કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર ગેંગનો પર્દાફાશ। એસઓજીએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર 4 આરોપીઓની કરી ધરપકડ। પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગડિયાની ધરપકડ। આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાંથી લોકોના નંબર મેળવી આરટીઓ એજન્ટ તરીકે ઓળખાવતા હતા। 7 થી 10,000 સુધીમાં લાયસન્સ બનાવવાનું કહી ફોર્મ ભરી ફી અને ડોક્યુમેન્ટ અપલોડ કરતા નહોતા। WPS એપની એડિટ કરી નકલી લર્નિંગ લાયસન્સ બનાવતા હતા। ગ્રાહકોને બોગસ લર્નિંગ લાયસન્સ મોકલી પૈસા પડાવતા હતા। 6 મહિના દરમિયાન આરોપીઓએ 50 લોકો સાથે છેતરપિંડી કરી 30 બોગસ લાયસન્સ બનાવ્યા। કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવિક પટેલ, સુરત। કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકો બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક ષડયંત્ર છે એ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે। તેમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) જમીનની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે। આ 4 વ્યક્તિમાં પ્રફુલ્લ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ જે ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચી લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણ્યા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે જે ધોરણ છે અત્યારે તો જે આપણને ટ્રેડ લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બન્યા છે અને કયા આરટીઓને બનાવે છે એક લાયસન્સના લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ સામાન્ય મળેલા લોકો છે પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવે એમને એ રીતે આવું ક્યારેય પકડાતું નહીં તો આ લોકો આવું કરતા હતા મોટા ભાગના 12 પાસ અને એમાં પ્રદેશ છે એના વિરુદ્ધમાં રોહિણા પછી બીજા અલગ અલગ એમ કરીને 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે એમને પ્રફુલ્લ એના વિરુદ્ધમાં પણ એક રોહિનો ગુનો ઓનલાઈન પ્લેટફોર્મથી કોઈ પણ ગુનો કરવો નહીં। હંમેશા માટે મહેરબાની કરીને હંમેશા માટે કોઈ દી કરવો નહીં। કાયદામાં રહેશો, કાયદામાં રહીશું।